હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે ભાઈબંધ છે આપણો રાજू, તેનું बाइक लेने जा रहे हैं कॉलेज. तो गाइज आज हम लाए हैं NS 125 दोस्त का, जो आज हम कॉलेज लेके जाने वाले हैं. और हमारा सुनील भाई चला रहा है, बाइक चला रहे हैं, बहुत ही मज़ा आ रहा है. तो हम अभी डलवा रहे हैं पेट्रोल. गाइज NS 125 ચલાવવાની તો જે મજા આવે ને, તમે મારા ભાઈબંધને પૂછીને કેવી મજા આવે. બહુ મજા આવે છે આ બાઇક ચલાવવાની. ભાઈ સ્પોર્ટ બાઇક છે. મિત્રો આપણો સમય સારો આવશે તો આપણે આવું બાઇક લાવી દેવું એક. તો આપણે કોલેજમાં પેપર આપવા જઈએ, તો તમે અમારા વ્લોગની અંદર બન્યા રહો. અમે આજે કોલેજની અંદર અમારું છેલ્લું પેપર છે. 2026 સુધી રેટ કરો, આયરું બાઇક અમે લાવશું. મારો ભાઈ 2026 સુધી આરું બાઇક લાવશે, તો આપણે જોઈએ કે 2026 સુધી બાઇક લાવે કે નહીં લાવતો. પછી મિત્રો આપણે નીકળી પડ્યા કોલેજ તરફ. અને મિત્રો NS 125 લાસ્ટમાં લાસ્ટ 110 જેટલું થઈ રહ્યું છે આ બાઇક. તો બાઇકની એવરેજ પણ 25 થી 30ની જ બેસવાની છે. પછી આપણે પહોંચી ગયા સુદામા ચોકડી, અને હવે આપણે જઈશું સિદ્ધપુર ચોકડી. ગાઈઝ અમે પહોંચી ગયા છે સિદ્ધપુર ચોકડી, અને બાઇક કરી દીધું છે પાર્ક હવે. અને ભાઈ હવે પી રહ્યો છે અમને ચા. તો હવે પછી જઈશું અમે કોલેજ. તો બ્લોગની અંદર બન્યા રહો. ભાઈ પીવા માંડે ચા, જોવો ખાલી બહુ મસ્ત ચા છે. ફાઇનલી કોલેજમાં આવી ગયા હતા, અને કોલેજની અંદર તો જે 10માવાળા છોકરાઓ છે તે રમી રહ્યા છે અંદર, તમે જોઈ શકો છો. ગાઈસ કોલેજમાં આવ્યા પછી મારો ભાઈ જો તમે કઈ રીતનો યાદ તમે જુઓ ખાલી. ભાઈઓની ફરમાઈશ હતી કે અમને વ્લોગની અંદર લો, તો આપણે એમને વ્લોગમાં લઈ લીધા. બપોરે તો કોલેજમાં એવું લાગતું હતું કે મફતનું જમવાનું મળતું હોય ને, એમ વસ્તી લાઈનમાં લાગી એવું લાગી રહ્યું છે અહીંયા તો. પછી હું અને સુનિલ નીકળી ગયા પેપર આપવા માટે. ગાઈસ આ સુનિલભાઈ કંઈક કહે છે. ભાઈ શું કેવું તારે? હવે કંટાળ્યો, આજ પેપરનો છેલ્લો દાડો હતો. હવે અમે કોલેજને છેલ્લા રામ રામ કરીશું. એટલું જ કેવું? બસ હવે બહુ થઈ ગયું. તો મિત્રો હવે આપણે કોલેજ આવવાનું થતું નહીં. પછી આપણે પહોંચી ગયા નાસ્તો કરવા માટે સુદામા ચોકડી. હવે આપણે નાસ્તો કરી લીધો છે, અને સુનિલભાઈ હવે બાઇક જવા દે છે. હવે આપણે જશું ઘરની તરફ. પછી કરી દીધું બાઇક સ્ટાર્ટ. બાઇક લઈને નીકળી પડ્યા પછી ઘર તરફ જવા માટે. અને હાલ આપણે પહોંચી ગયા છે ઘેર. તો મિત્રો હવે આપણે મળીએ